ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે સવારે ઉઠી ગયા છીએ અને મસ્ત સુરત દાદા નીકળી ગયા છે. અહીંયા આવી ગયા પણ આપણે આજે લેટ વિડીયો છે એમ કે આજે થોડું કામ હતું. મમ્મી પપ્પાને ગામ ગયા તમે મૂકવા ગયેલા, ચા બા પી લીધી આપણે. તો અત્યારે આપણે હવે ને જમવા માટે વઘારેલી ખીચડી બનાવવાના છીએ. તો તૈયારી ચાલુ કરી દીધી, ડુંગળી મૂકી દીધી છે, બટાકા કટિંગ કરી પછી આગળ બીજું કામ કરીશું. બરાબર, તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે આગળ બતાવીશું. તો કટિંગ ચાલુ થઈ ગયું આપણું બટાકાનું, ડુંગળી મરચાં. તો આપણે કટિંગ કરશું. તો કટિંગ ચાલુ છે, ડુંગળી કટિંગ થાય છે અત્યારે. મસ્ત એવી તીખી અને મસાલેદાર ખીચડી બનાવવાની આપણે આજે. શિયાળામાં ખીચડી, ગરમા ગરમ ખીચડી ખાઓ. તો આપણે બટાકા વાળીએ અત્યારે. હવે ઝીણું કટિંગ કરશું માપનું મસ્ત. કરશું અને 2 ઢોકળી તેલ એડ થઈ ગયું. હવે અમે તેલને ગરમ થવા દઈશું, પછી એમાં રાઈ અને જીરું એડ કરીશું. આ રાઈ, આ જીરું વઘાર થઈ ગયો આપણો. અને ડુંગળીને એડ કરી દીધી. હવે ત્યાં સુધી આપણે ડુંગળીને ચડવા દેવું. ત્યારબાદ એડ કરી દેવું ત્યારબાદ બટાકા અંદર એડ કરશું. હવે ડુંગળી આપણી ચડી ગઈ છે થોડી થોડી. હવે આપણે બટાકાને એડ કરી દીધા અંદર. થોડુંક એને હલાવી દઈશું. એમાં ભેળસેળ થઈ જાય એટલે એને થોડુંક પકવા દઈશું. તો આપણે આને થોડી વાર પકવા દઈશું, થોડી વાર ઢાંકણ બંધ. તો હવે થોડી વાર બટાકા આપણે ચડી ગયા છે થોડા તો એમાં આપણે આમાં મસાલા એડ કરી દઉં બધા. અંદર જોઈ લો બધા મસાલા આવી ગયા છે આપણે. તો એને હલાવી લઈશું થોડું એવું. તમને દેખાય જ છે. તો મસાલા મિક્સ થઈ ગયા છે હવે બરાબર. તો એમાં આપણે હવે થોડું પાણી એડ કરશું એટલે બરાબર ચડી જાય. જેનાથી કમ્પ્લીટ ચડી જાય એ રીતનું આપણે કરીશું એમાં. તો આમ આપણા મસાલા બધા એડ થઈ ગયા છે અને હવે એને થોડી વાર આપણે ચડવા દઈશું. તો તેના બાદ આપણે ચોખા એડ કરીશું અંદર. ત્યારબાદ આપણે પાણી અંદર એડ કરીશું, જેનાથી અંદર ચોખા ચડી જાય.
તો આપણે હવે ચોખાને થોડી વાર હલાવી લઈશું, જેનાથી બધું મિક્સ થઈ જાય. હવે એને આપણે ચડવા ઉપર મૂકી દઈશું. એનાથી ચોટતું થઈ રહ્યું. સમજી કે નહીં? તો હવે આપણા ભાત બનીને રેડી થઈ ગયા છે એકદમ. તમને દેખાય છે ગરમા ગરમ. તો આપણે એને હવે ખાવાનું પણ મોડાથી ખાશું, અત્યારે નહીં, વાર છે. તો આપણે આજે ખીચડી બનાવી છે. દાળો મસ્ત ઉગી ગયો છે. તો હવે મળીએ વ્લોગમાં પછી થોડી વાર રહીને. તો આપણી ગરમા ગરમ ખીચડી તૈયાર થઈ ગઈ છે અને મસ્ત એવી બની ગઈ છે. તો આપણે આને ખાવાની છે. હવે ચેક કરીશું આપણે, કેમ કે બહુ ગરમ હ. તો મસાલેદાર અને મસ્ત ખીચડી બની છે. તમારે ખાવું હોય તો આવી દેજો. ગઈ સાંજ પડી ગઈ છે. તો આપણે આજે વ્લોગ બનાવ્યો નહોતો સવારમાં બપોરે, કેમ કે થોડુંક કામ હતું એટલે બનાવવાનું ભૂલાઈ ગયું છે મને. એટલે અત્યારે જમવાનું તૈયારી થઈ ગઈ છે, ચાલુ જ છે જમવા બનવાનું. આજે દાળ ઢોકળી બને ખાસું મસ્ત, અને થોડું ઘરનું કામ હતું પતી ગયું. આજે ભેમનાળિયા પણ ગયા હતા હેડીને, અને પછી બીજું કામ હતું એ પતી ગયું. હવે આપણે કાલથી ફ્રી છીએ એટલે આજના વ્લોગને અહીંયા આપણે એન્ડિંગ આપશું. જય માતાજી.